તો ભાવનગરના તળાજામાં ધોધમાર વરસાદ વરસ્યો। વહેલી સવારથી અવિરત વરસાદ વરસી રહ્યો છે। 2 કલાકમાં 2.5 ઇંચથી વધુ વરસાદથી નીચાણવાળા વિસ્તારમાં પાણી ભરાયા છે। તો વાવણી લાયક વરસાદથી ખેડૂતો ખુશખુશાલ જણાઈ રહ્યા છે। ભારે વરસાદથી તળાજી નદી પણ 2 કાંઠે વહેતી થઈ ગઈ છે। વહેલી સવારે તળાજામાં ધોધમાર વરસાદ ખાબક્યો। વાવણી લાયક વરસાદથી ખેડૂતો તો ખુશખુશાલ છે જ, પરંતુ તળાજી નદીમાં વરસાદી પાણી આવ્યા છે। ધરતીપુત્રોમાં ખુશીનો માહોલ છે। સવારે 6 વાગ્યાથી જ સાંબેલાધાર વરસાદ વરસી રહ્યો છે। સોસાયટીમાં જે નીચાણવાળા વિસ્તારો છે ત્યાં પાણી ભરાઈ ગયા છે। દુકાનોની બહાર પણ પાણી ભરાયેલા ક્યાંક જોવા મળી રહ્યા છે। તો તળાજી નદી 2 કાંઠે વહેતી થઈ ગઈ, એટલો ધોધમાર વરસાદ ખાબક્યો। પ્રથમ વરસાદે જ અહીંયા નદીમાં પૂર આવ્યું છે। આનંદ અમારી સાથે વધુ વિગતો સાથે જોડાઈ ગયા છે। આનંદ, અસહ્ય ઉકળાટ, કાળઝાળ ગરમી બાદ આખરે રાહત થઈ સામાન્ય લોકોને અને ખેડૂતોને પણ। ત્યારે કેવો માહોલ સર્જાયો તળાજા ખાતે? જી પ્રીતિ, આપને જણાવી દઉં કે ગઈકાલે રાત્રિથી ઝરમર વરસાદ હતો, પરંતુ આજે વહેલી સવારના 6 વાગ્યાથી સાંબેલા ધારે કહી શકાય તેવો વરસાદ વરસવાનો ચાલુ થયો હતો, જે લગભગ 1 કલાક વરસાદ વરસ્યો। અત્યારે પણ વરસાદી માહોલ ચાલુ છે અને ધીમી ધારે વરસાદ ચાલુ છે। સતત 3 સાડા 3 કલાકથી વરસાદ વરસી રહ્યો છે। જે ખેડૂતોએ વાવણી કરી ન હતી તે ખેડૂતોને વાવણી થઈ ગઈ એટલો વરસાદ છે। 3 કલાકની અંદર લગભગ 2.5 થી 3 ઇંચ વરસાદ પડી ગયો છે। તળાજાની સોસાયટી વિસ્તારમાં મોટાભાગના ઘરોમાંથી ફોન આવી રહ્યા છે, નીચાણવાળા વિસ્તારોમાંથી, કે અમારા ઘરમાં પાણી ઘૂસી રહ્યા છે। કોકના ઘરમાં 1-1, 1.5 ફૂટ સુધી પાણી ઘૂસી ગયા છે। તો ગટરના ઢાંકણાઓ ખોલીને પણ પાણીનો નિકાલ કરવામાં આવી રહ્યો છે। સવારથી લાઇટ છે નહીં, અમુક ઠેકાણે વીજ પોલો પડી ગયાના પણ સમાચાર મળી રહ્યા છે। અને મોટાભાગના સોસાયટી વિસ્તાર છે, નીચાણવાળો જે વિસ્તાર છે, ત્યાં મોટરસાયકલ ચાલે એવી સ્થિતિ પણ નથી। આમાં અહીંયા ટાઉન પ્લાનિંગનો જે મોટો અભાવ જોવા મળી રહ્યો છે, એવી તળાજાવાસીઓની ફરિયાદ વ્યાપકપણે બની છે। આભાર આનંદ, વધુ વિગતો માટે સંપર્કમાં રહીશું।